હલો સંદીપભાઈ, હા કેવો રહ્યો પેલો તમારો ટેટૂનો એક્સપિરિયન્સ? ફર્સ્ટ ટેટુ માટેનો હતો જી? મારે કસ્ટમાઇઝ ટેટુ બનાવવું હતું. અહીંયા રામ લખાવવું હતું અને પછી એક પટ્ટો બનાવવો હતો. પણ આ ભાઈએ મને ખૂબ સરસ રીતે રામ બી લખી આપ્યું અને કસ્ટમાઇઝ જે રીતે મારે બેલ્ટ બનાવવો હતો એ બેલ્ટ બી બનાવી આપ્યો. એટલે ખૂબ જ સરસ કામ છે સાહેબનું. આજે આપણે એક ડાઉટ ક્લિયર કરવાનો છે હા બોલો. કે જે બધાયને એવી રીતના હોય છે કે ભાઈ ટેટુ બનાવે એટલે દુખાવો બહુ થાય છે. હા બરાબર, આપણે સંદીપભાઈનું એવડું મોટું ટેટુ બનાવ્યું છે, લગભગ 3.5-4 કલાક થઈ હતી. હા. બરાબર, તો આપણે તેને જ પૂછી લે ભાઈ તમને દુખાવો કેવો થયો હતો? ના, શરૂઆતમાં મને બી ઘણા લોકોને લાગતું હોય કે દુખાવો થાય, પણ શરૂઆતમાં મને બી ડર હતો કે દુખાવો થશે, પણ દુખાવો સહેજ બી નથી થતો. શિવ સ્ટુડિયોનું કામ ખૂબ જ સરસ છે અને સહેજ કીડી ચટકા ભરે એટલો દુખાવો તમારે સહન કરવો પડે જો તમારે ટેટુ બનાવવું હોય તો. બાકી ડરવાની કોઈ જરૂર નથી. તમને બીજી સંદીપભાઈ એક બીક હતી કે ઇંકમાં ને નીડલ્સ ને તે ડાઉટ જે તમને હતો, હા, બરોબર, મને તે એમ મેં હતું તમને કે બતાવી હા કે અમે ઇન્ટરનેશનલ બ્રાન્ડ જ વાપરીએ છીએ, હા બરોબર, લોકલ બ્રાન્ડ વાપરતા નથી. હા, જે મેં પહેલા એમ મેં પૂછ્યું હતું જ્યારે હું ઇન્કવાયરી માટે આવ્યો હતો ત્યારે કે તમે કઈ ઇંક વાપરો છો, અને જો હલકી ગુણવત્તાની ઇંક કોઈ વાપરતા હોય તો ચામડીને નુકસાન થવાની સંભાવના રહે, એ આપણને સહેજ બીક હોય. પણ એણે મને ઇંક બતાવી ને પછી મેં મારી રીતે બહાર જઈને બીજા સ્ટુડિયોમાં બી ચેક કર્યું કે એ લોકો કઈ ઇંક વાપરે છે, અને પ્લસ મેં ઇન્ટરનેટ ઉપર મારે પરચેસ કરવી છે એ હેતુથી મેં સર્ચ કર્યું કે ભાઈ મારે ટેટુ બનાવવા માટે ઇંક જોઈએ છે, તો ડાયનામિક ઇંક જે સ્ટીવ સ્ટુડિયો વાપરે છે એ જ ઇંક મને બતાવી. એટલે ઇંકમાં બી કોઈ ઇસ્યુ નથી અને નીડલ બી કોઈ ઇસ્યુ નથી. અને જ્યારે ટેટુ બનાવવાનું હતું એ પહેલાં જ શિવ સ્ટુડિયોના જે ભાઈ છે એમણે મને ઇંકની એક્સપાયરી બી બતાવી અને નીડલની એક્સપાયરી બી બતાવી. એ બધું મને ચેક કરીને જ ટેટુની અમે શરૂઆત કરી. સંદીપભાઈ, આ તમારી ગિફ્ટ ટેટુ આફ્ટર કિટ. ઓકે, બરાબર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.